સમાચાર અમદાવાદમાંથી। સામાન્ય વરસાદમાં શહેરના નાગરિકોના હાલ બેહાલ થઈ ગયા છે। એક તરફ વરસાદી પાણી તો બીજી તરફ ટ્રાફિક જામ। એસજી હાઈવે પર ટ્રાફિક જામ થતા અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં। ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલ ઊભા થઈ રહ્યા છે। વાહન ચાલકો લાંબી કતારોમાં ફસાયા છે। એસજી હાઈવે રોડ પર વાહનોની લાંબી કતારો લાગી છે। તો જે રીતે આજે વહેલી સવારથી અમદાવાદમાં ભારે વરસાદ પડ્યો છે। ભારે વરસાદ પડવાના કારણે મુખ્ય જે માર્ગો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સીધી અસર પડી છે ટ્રાફિકને। ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ ગઈ છે। શહેરમાં સામાન્ય વરસાદ થાય ત્યારે તરત જ અનેક જગ્યાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળતા હોય છે। હાલ અમે છીએ એસજી હાઈવે પર કે જ્યાં ઝાયડસ કેડીલાથી લઈ અને થલતેજ બાજુનો જે આ માર્ગ છે તે માર્ગ પર ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે। જે સિગ્નલ છે ઝાયડસથી લઈને થલતેજ સુધી ત્યાં સંપૂર્ણપણે ટ્રાફિક જામ છે। લાંબી કતારો વાહનોની જોવા મળી રહી છે। આખરે પોતાનું વાહન કેવી રીતે હંકાવવું તે સૌથી મોટો પ્રશ્ન વરસાદના સમયે જોવા મળતો હોય છે। વાહન ચાલકો હેરાન પરેશાન થતા હોય છે અને આખરે ટ્રાફિક પોલીસ કયા પ્રકારની કામગીરી કરે છે તે શંકાના દાયરામાં આવી જતી હોય છે। મહત્વની બાબત છે કે યોગ્ય પ્રકારે જો વરસાદના સમયમાં ટ્રાફિક પોલીસ પણ જો યોગ્ય રીતે કામગીરી કરે તો કેટલેક અંશે ટ્રાફિક જામ થવાના જે ઘટના છે, બનાવો છે, તેને કેટલેક અંશે ટાળી શકાય તેમ છે। પરંતુ જે રીતે સતત વરસાદ વરસતો હોય તે જ સમયમાં જો આ પ્રકારનો ચક્કાજામ થતો હોય તો વાહન ચાલકો માટે પણ બમણી મુશ્કેલી થતી હોય છે। કેમેરામેન નટવર પરમાર સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।